દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ધર્માંતરણની વાતો વચ્ચે સામે આવેલા એક વિડીયોએ ચકચાર જ મચાવી છે। ઉકાઈના પાથરડા કોલોનીનો આ વિડીયો છે, જ્યાં એક પરપ્રાંતીય યુવક ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યો હતો। જ્યારે સ્થાનિક હિન્દુ આગેવાનોને આ વાતની જાણ થઈ કે તાત્કાલિક તેઓ પાથરડા કોલોનીમાં પહોંચ્યા અને યુવકને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા અટકાવ્યો। હિન્દુ સંગઠનોના દાવા પ્રમાણે 6 મહિના પહેલા પણ આ યુવક સોનગઢમાં પ્રચાર કરતા પકડાઈ ચૂક્યો છે। સોનગઢમાં પ્રચાર કરતા યુવકના વિડીયો પણ સામે આવ્યા। મહત્વનું છે કે તાપી જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો હાલ રાજકીય રીતે ખૂબ ગાજી રહ્યો છે। કથાકાર મોરારી બાપુથી માંડી અનેક રાજકીય આગેવાનોએ પણ ધર્માંતરણને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી છે। ત્યાં સુધી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીનો આદેશ આપી ચૂક્યા છે। તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે? અમે તમારા ધર્મથી વિરુદ્ધની નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે। તમે જાહેરમાં કેમ જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? અમને આદેશ છે સાહેબ। આદેશ પણ પ્રભુ ઈસુ નીચે આવીને તમને કહી ગયા લખેલું છે, એવું અમારા ગીતામાં બી લખેલું। જો બતાવો, અમારે જાણવું નથી, મારી વાત સાંભળો। અમારા અહીંયા ઘણા એવા ખ્રિસ્તી મિત્રો છે, બરાબર? એ અમારો સપોર્ટ કરે છે, અમે બી એ લોકોનો સપોર્ટ કરે છે, પણ તમે જે આ વસ્તુ કરો છો તે તમે ખોટું કરો છો। તે અમે જબરદસ્તી અમારા કરીએ તો ખોટું ઉકાઈમાં, કરીએ મારી સાહેબ। વાત સાંભળો, અમારા ઉકાઈમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા હાથે મળીને તહેવાર મનાવે છે અને હાથે રહે છે। કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી। અમે પણ તમે નથી। આ પ્રચાર કરો છો તે વસ્તુ ખોટી છે। તમે કેમ તમારી વિરોધ વાત કરો છો? વિરોધ કેમ કરો છો? તમે કરો છો ખોટું, એટલે ખોટું અમને નથી જરૂરત જ સાહેબ। નથી। અમે કોઈ- સંદેશ આપીએ છીએ। મારી વાત સાંભળો, એ ક્રિશ્ચન લોકો રહેતા છે, એ લોકોને બી જરૂર નહીં, મુસલમાનને બી જરૂર નહીં, હિન્દુને બી નહીં જરૂર। તમે જે અહીંયા ઉકાઈમાં આવીને કરો છો ને તે ખોટું છે, બરાબર? ત્રણેય ધર્મના લોકો અહીંયા રહે છે ને ત્રણેય ધર્મના લોકો શાંતિથી રહે છે। તમે આવીને આ ઉકાઈના પાથરડા કોલોનીનો આ વિડીયો છે, જ્યાં એક પરપ્રાંતીય યુવક ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યો છે, તો તેને અટકાવવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠનોના દાવા પ્રમાણે 6 મહિના પહેલા પણ આ યુવકે સોનગઢમાં પ્રચાર કરતા પકડાઈ ચૂક્યો છે। સોનગઢમાં પ્રચાર કરતા યુવકના વિડીયો પણ સામે આવ્યા છે, એટલે કે જે પ્રચાર કરવા માટે ફરી આવ્યો હતો એ આ પહેલા પણ પકડાઈ ચૂક્યો છે। અલગ અલગ આવા વિડીયો સામે આવી રહ્યા છે ધર્માંતરણના, ધર્મ પરિવર્તનના, કોઈ એક ધર્મના પ્રચાર પ્રસાર કરતા, જેના કારણે રોષ અને વિવાદ પણ થઈ રહ્યા છે। તો આ પહેલા પણ વિડીયો આવો જ વાયરલ થયો હતો। ધર્મનો પ્રચાર, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। तो तापी जिला में मुंबई से आप यहाँ पे किस लिए आए हो? प्रचार करने के लिए। किसका प्रचार? प्रभु यीशु मसीह का। आप जानते हो पूरी हिंदू वस्ती है प्रभु यीशु मसीह पापियों ने बचाववा માટે આ ધરતી ઉપર આવ્યા। यीशु मसीह क्रूस ઉપર મર્યા કે આપણે પાપથી છુટકારો પ્રાપ્ત કરીએ। જય શ્રી રામ। મહિના પહેલા પણ આ જ યુવકે સ્થાનિકોને આવી જ રીતે પ્રચાર કરતો હતો, પકડાયો હતો। તો મોરારી બાપુથી માંડીને અનેક રાજકીય આગેવાનો પણ ધર્માંતરણને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે। ત્યાં સુધી કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીનો આદેશ આપી દીધો છે। તો અવારનવાર આવા વિડીયો સામે આવી રહ્યા છે। બળજબરીનું ધર્મ પરિવર્તન બંધ કરાવો તે એકમાત્ર લોકોની માંગ છે। તો સોનગઢમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરતો આ યુવક દેખાયો હતો। જો કે આ યુવક આ પહેલા પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યો હતો, તો બીજી તરફ તેને લઈ લોકોમાં રોષ છે। શા માટે એક ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે? જો કે મોરારી બાપુથી માંડી અનેક રાજકીય આગેવાનોએ પણ ધર્માંતરણને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી છે, તેમના નિવેદનો પણ આપ્યા હતા। એટલે કે તાપી જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો હાલ રાજકીય રીતે પણ ખૂબ જ ગાજી રહ્યો છે, અને એ વચ્ચે આ એક વિડીયો સામે આવ્યો છે। અને આ મુદ્દે આપણી સાથે વસંત ગામિત સ્થાનિક આગેવાન જોડાયા છે। વસંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ જે વિડીયો સામે આવ્યો છે કે જ્યાં એક ખ્રિસ્તી ધર્મનો યુવક પ્રચાર પ્રસાર કરી રહ્યો છે, આપે તે લાઈવ જોયું છે, આપ કેવા દ્રશ્યો હતા, શું તે યુવક કહી રહ્યો હતો, આપને તે વિશે જણાવશો। હવે આજે યુવક છે, અગાઉ પણ સોનગઢ નગરમાં આ પ્રકારે જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા।
તે વખતે પણ એમને અટકાવ્યું હતું. ત્યારે પણ એમની દલીલ એ જ હતી કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે છે. તો એની સામે દલીલો એ પ્રકારની ત્યારે પણ હતી ને અત્યારે પણ એ જ દલીલો હતી કે તમે પ્રચાર પ્રસાર કરો એમાં અમને વાંધો નથી, પણ તમે ખોટી રીતે ધર્માંતરણ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો. જો તમારે ધર્મનો પ્રચાર કરવો હોય તો તમે તમારા ચર્ચમાં કરી શકો છો, પણ એ વ્યક્તિની દલીલ હંમેશા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તેના માટે જ રહી છે. બીજું, હિન્દુ ધર્મ માટેની એમની જે ટિપ્પણી છે એ ટિપ્પણી પણ વાંધાજનક હતી. એટલે જે આગેવાનો એમની સાથે દલીલ કરી રહ્યા હતા તેમણે પણ એમને સમજાવવાની પૂરો પ્રયાસ કર્યો કે આ રીતે તમે ખુલ્લામાં ધર્મ પ્રચાર કરી શકો નહીં. અમને તમારી સામે કે કોઈ ધર્મની સામે વિરોધ નથી, પણ ગુજરાતમાં ધર્માંતરણ વિધાયક છે, આ વિધાયકનું તમે ઉલ્લંઘન કરો છો અને એટલા માટે તમારી સામે આ પ્રકારના પગલા કેમ લઈ નહીં શકાય. એમણે એ પ્રકારે થોડીક ચર્ચા પણ એ કરી કે તમે જો કંઈ આ પ્રકારે પ્રચાર પ્રસાર કરવા આવો તો આ ઉકાઈ વિસ્તાર છે એ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે, અને પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો તો કલેક્ટરની મંજૂરી તમારે લેવી પડે. એ પણ લેવામાં આવી નથી. આવી દલીલ જ્યારે કરવામાં આવી ત્યારે એ વ્યક્તિ પોતાની રીતે ખોટી દલીલો કરીને અહીંના હિન્દુઓ હતા તે હિન્દુઓની સાથે ઝઘડવાનો મૂળ એક અને ધર્માંતરણ ખુલ્લી રીતે કરવાનો જાણે કે એમને ઠેકો મળી ગયો હોય તે પ્રકારની એમની દલીલો હતી. હા, જી, જોડાવા બદલ આભાર આપનો.